ગત તારીખ 11/6/2025ના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરડિયા કરીને જે વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલો હતો. આ બનાવમાં જે છે એ મરણ જનાર રસિકભાઈ અમરાભાઈ કાંગડ જે છે એમનું મૃત્યુ નિપજેલું હતું. સમગ્ર બનાવ એ મુજબનો હતો કે અગાઉ આ રસિકભાઈ કાંગડ અને જે સામેવાળા આરોપીઓ છે એમના પરિવારો વચ્ચે જે છે એક મારામારીનો બનાવ 2022ની સાલમાં બનેલો હતો. જે બાબતની જે છે દ્વેષ રાખી અને જે ભોગ બનનારના જે તે વખતેના ભોગ બનનારના દીકરા જે છે વિજયભાઈ કલાભાઈ રૂદાતલા, કાળુભાઈ બચ્ચુભાઈ રૂદાતલા, જાદવભાઈ ખોડાભાઈ ઉગરેજિયા, ગોવિંદભાઈ કલાભાઈ રૂદાતલા, ગોપાલભાઈ ગેલાભાઈ રૂદાતલા અને કેશુભાઈ સામતભાઈ રૂદાતલા, આ આરોપીઓ જે ફરિયાદ મુજબના છે એમણે પોતે એકસાથે આજે મરણ જનાર રસિકભાઈ અમરાભાઈ કાંગડ છે તેઓ જ્યારે પોતે આયા બોર્ડ તરફથી ઈશ્વરીય પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યાં એમને વચ્ચે એક ડમ્ફર અને એક બોલેરો ગાડીથી અટકાવવાનો પ્રયત્ન કરી અને એમની ક્રેટા ગાડીને સામેથી બોલેરો ગાડીથી જે છે એ એક્સિડન્ટ કરી અને ત્યાં ઉતારી અને ત્યારબાદ એમના ઉપર સળિયા વડે હુમલો કરેલો હતો અને ગંભીર ઈજાઓ પહોંચતા આજે રસિકભાઈ છે એમને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવેલા તો ત્યાં જ એમને ડૉક્ટર દ્વારા એમને જે છે મરણ ગયેલ હોવાનું જાહેર કરવામાં આવેલું હતું. આ બનાવના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ BNSની કલમ 103(1), 115(2), 61, 324, 189, 191, 191(3), 190, 352 અને GB એક્ટની કલમ 135 મુજબનો જે ગુનો છે એ દાખલ કરવામાં આવેલો છે. હાલ જે છે આમાંથી 5 જે આરોપીઓ જે છે એ પોલીસની કસ્ટડીમાં છે. તેમની રિમાન્ડ મેળવવામાં આવી છે અને રિમાન્ડ બાદ તેમની પાસેથી જે પણ હથિયારો છે એ કબજે કરવામાં આવેલા છે અને જે જગ્યા ઉપર જે બનાવ બનેલો છે એનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે.